ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા બ્લોગમાં. ઘણા ટાઈમથી બ્લોગ બનતો નહોતો મીન્સ કે એવું મેળ નહોતો પડતો, બીજું કાંઈ નહોતું. અને આજે પાછો મેળ પડી ગયો. મેડમજીને હમણાં શું છે, થોડુંક આમ તેમ છે, બધું લચક મચક ચાલે છે, લચક મચક, એટલા માટે નહોતો બનતો. પણ હવે પાછો બનવા માંડશે. જ્યારે જ્યારે બનશે ત્યારે ત્યારે આવતો રહેશે. वो सब तो ठीक है, लेकिन ये मैडम का आजकल बहुत पार्सल वार्सल बहुत आ रहा है मैडम. बहुत જ ને હમણાં મને તો મેં મારું પાર્સલ ઉપર નામ લખેલું હોય એવું મેં જોયું નથી બહુ ઝાઝા સમયથી. જરૂરિયાત તો મેરે કો भी होती है ના નથી પડતા. એટલે હું બચત કરવાવાળો વ્યક્તિ છું ઘરની અંદર એકમાત્ર, એટલા માટે. बाकी मैं भी वो सब कर सकता हूँ, उसमें कोई ज़्यादा ताम झाम लगाने की ज़रूरत है नहीं, क्योंकि ज़्यादातर मेरे मोबाइल में और मेरी ऐप से मंगवाया जाता है. तो मैं भी वो कर सकता हूँ ना, सिर्फ मैडम ही कर सकते हैं वैसा नहीं होता ना. यस 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 फोटा पड़े છે આમાં ફેન બધા ઊભા હોય ને એટલા માટે. શું લીધું એક કહો ને, ખાલી બીજી લાંબી લાંબી ચર્ચા નથી કરવાની. હવે તો ખોલું જ છું તો પછી દેખાય ખુલે છે. યસ, શું લીધું છે? ले છે 1 2 3 4 5 कलर જ દેખાય છે પહેલા તો તો. બસ ઈ જ છે. क्या है दिखा दीजिए मैडम, मेरे लिए लाए हैं कुछ आपने? યસ. हाँ तो साइज मेरी है नहीं. दलड़ा बलड़ा डिज़ाइन भी मेरी है नहीं, साइज भी मेरी नहीं है. फेबुलस एंड ड्रीमर्स 100 ये हूँ. આમાં એવું બધું કે બહુ નો लाइफ बिगिन्स एट द एंड ऑफ योर कम्फर्ट जोन. वाह, સરસ. ટી શર્ટ છે બધા એમ ને, યસ. રૂટીન ઘરમાં પહેરવા માટેના. ટી-શર્ટ છે. ઓ, ટી શર્ટ મગાવ્યા છે મેડમે. ટી શર્ટ કાંઈ વાંધો નહીં, એન્જોય હો, પહેરો રોજ નવા નવા કલર. આમે મેડમને એમ થાય કેમેરામાં એકનો એક કલર આવ્યા કરે છે એટલા માટે તે કાંઈ બીજા કલર જોઈ લો. બધાય જોવે છે. કલર જોઈ લો. હા, તને થાય તો તું પહેર. તને થાય ને, આવી જા, પહેરાઈ દે. હાલે એક અત્યારે ઓવર સાઇઝની આમે ફેશન છે મેડમ. હા, પહેરી લે. ના તો થઈ ગયું. આપણે મા દીકરાનું માપ એક તો નથી જ. થોડુંક ખુલતું લાગે એ તો વ્યવહાર છે ને, એમ થોડુંક લાગે. તને ગમે ત્યારે તું પહેરજે. હા, અમને કાંઈ વાંધો નથી. રાજી થઈ ગયો પાછો. હાલ ટાઈમ પસાર નથી કરવો. મેડમ છે ને, આમ જો 3 4 નહીં પણ આ તો ઝાઝા કલર દેખાય છે મેડમ. મને કેમ થોડાક જ દેખાય? હા, બધી તારે સાઈઝના છે. વ્હાઈટ એ નીકળું. આ તો કંઈક બીજું છે. 1 2 3 4 5 ને 6 તો ટી શર્ટ એક હારે. આના મમ્મીના છે, આપણા થોડા હોય આવા લેડીઝના છે. આના મગવજે ભાઈ. હો, પહેલા તારા લીધા હતા પરસુ. પહેલા તારા લીધા હતા. ગોળી પડે છે મેડમ. નહીં, એને અટાણે પહેર્યું એ પી પહેલા જ લઈ જ હતા. એવું હતું? હા. ઓકે. આપણે જઈએ છીએ, ઉત્તરાયણ નજીક આવે છે અને 2 દિવસથી બાળક અને એના પપ્પા ક્યારેક અગાસી ઉપર જાય છે. પણ કામકાજની સાથે સાથે મેં કંઈ કેમેરો શરૂ કર્યો નહોતો. પણ ફાઇનલી આજે હવે ઉત્તરાયણના માટે થઈ અને નવા પતંગ, નવા દોરા, એવું બધું લેવા જવું છે ને પાછો. તો આપણે નાની ઘૂમીને નાની શોપિંગ કરતા આવીએ. ફટાફટ જઈને પાછા આવી જઈએ. ચલો મેડમ. ओके नहीं, चलो હું આવું સાથે આવું. चलो आपको भी लेके जाते हैं आज घूमने. પૈસા કેટલા છે? ચક્કરો લાગી જાય ને તારે. હમણાં ગામમાં તું ગઈ ન હોય ઘણા ટાઈમથી. ધેટ્સ વાય ઓનલી. ના તમે જઈ આવો. ખોટું એવું ન કીધું મેડમે. ખોટું એમ ન કીધું કે તમે જઈ આવો એમ. મેં કીધું હમણાં તમે જઈ આવો ને, એમાં મારે શું આવવું એમ. ચાબી ગીર ગઈ હતી અમારી ચાબી. અમે ચનાએ હમણાં રેગ્યુલરલી શરૂ થઈ ગયા છે, એટલે જ આ ગેસ બાર છે. ગેસ બાર રાખીએ ચણા રોજ સાંજે આવી જાય
અને પછી શેકીએ અને અમે બધા ખાઈએ બેઠા બેઠા. એવું બધું હમણાં ચાલે છે. રૂટીન લાઈફ હમણાં તમને બતાવી નથી, એટલે અત્યારે ખાલી શોર્ટ ફોર્મમાં કહી દઉં. क्या हुआ? आजा आजा, ऐसा नहीं करते कभी, तो इसको बैठने देना होता है ना. आ जाइए. ऐसा नहीं करते मैडम जी, आ जाइए. મમ્મી ને બેસવા દે ભાઈ, લેને રિટર્ન માં તું બેસજે. મમ્મી રિટર્ન માં તું બેસ, રિટર્ન માં તું આપણે હાલો ને, આ ગાડીમાં થોડુંક પેટ્રોલ બળે છે. ફાઇનલી જે નક્કી થતું હોય એ કરી લો. રિટર્નમાં તું બે જેવું કરી જાય ને, થોડુંક મન મોટું રાખ. અમે વડીલો મન મોટું રાખે. ઓકે ઓકે, આ લાસ્ટ ટાઈમ છે ને. અરે ના, એવા તોફાન છે જ નથી કરવાના. ફુવાવડી બાઈ હાલે એમ તો હાલશો. એનું કંઈક કરો પેલા. બિચારી મમ્મી બરાબર ને. चलो चलो चलो, हम चलते हैं गांव में. કોઈ ધંધો બાકી નથી રાખતા. ए टू Z બધું કાંઈ બાકી જ નહીં રાખવાનું, બધા ધંધા કરી લેવાના. શાકભાજી, ફ્રૂટ ને કટલેરી ને. वो बुलेट वाले भाई को है ना मैडम, मस्ती करनी थी लेकिन उसको मालूम पड़ गया कि सब बैठे हैं, इसलिए वो फिर शर्मा गए. निकल गए. शर्मा भी गए और फिर निकल भी गए. घना टाइम પછી नावली જોઈ मैं इधर. हमने बाजार में नहीं आना होता, पूरा दिन ऐसे ही निकल जाता है. इधर वो रिवर फ्रंट वाला है ना, અચ્છા. એટલે એવું ઈ જ હોય ને. નદીમાં તો બીજું અત્યારે તો શું હોઈ શકે. શું છે હાર્દિક? મજામાં? મજા હા. દિનેશભાઈ લેર. हार्दिक ओले આપણે વાત થઈ હતી, बाजीगर दे दीजिए और अग्नि दे दीजिए. તે મને જે ભાવ કીધો તેમાં બહુ ફેર છે. મેં એક જગ્યાએ આમનું ખાલી તારા માટે થઈ ને, હા મેં ખાલી આમનું જાણ્યું હતું. તારા માટે થઈને 500 રૂપિયા, મારા હિસાબ 600 રૂપિયા. શેના હા એ ફિક્સ હતું, આપણે પહેલેથી શેના? 600 રૂપિયા રાખ્યા. આમાં નથી કેવો ભાવ તમ તારે. એને તમ તારે એને હું બીપ કરી દઈ, પણ છે ફેરફાર. અને ઓલું અગ્નિ 12 તાર જો તો મેડમ એક આ જો હલેવી આ નવું આવ્યું છે મેજિકા. 156. એ બધા પેટા જ્ઞાતિ છે. એમની એણે મને જોવા આપ્યું, મને કેમ જાણે ખબર. આ વખતે તારે જ બધું કરવાનું છે એટલે. આપણે બધા આમ છોકરાઓ સ્ટડી વ્યવસ્થિત કરાવો તો આમાં તમે સ્ટડી બરોબર કરો એમ કહેવાનું થાય એમ છે. એમ કઈ લેવી છે પાછું? એક ઓલી સાંકળની એક આવે છે એમાં 5 નહીં આવે, તો એમાં આ 9 તારમાં આવશે. 12માં નથી એકે? 12માં નહીં. સાંકળમાં એકેયમાં 12 નહીં. એટલે અત્યારે બધા સ્ટોકમાં નહીં. હા એમ તો બરાબર. બાજીગર અને અગ્નિ 12. પરસવા રેડી ને? જોઈ લે. ઈ કે ઓકે હાલે આ જોઈ લે. એને હવે શીખે ને ધીમે ધીમે, એટલે જ તે એને સાથે રાખવો પડે. ઓલી કેપ લેવી છે? કેપ તને સારી લાગતી રહ્યો મેં જોઈ ત્યારે. આ નાની છે નહીં. હાલ અંદર આવી જા. થોડીક એવી એમ અમે રૂટીનમાં ચગાવીએ છીએ ને પાછા. હમણાં પરસોવાલામાંથી મોટી લઈ લે. આપણે ગયા વખતે લીધી હતી ને એવી. એક નહીં, બે ત્રણ લઈ લઈ. મેડમ એક પતંગ લઈ. એમ મેડમ એક પતંગ. વાંચો મમ્મી એક પતંગ લેતી હતી. ચાલો મોટા મોટા આવી ગયા ને ફાફડા. ફાટેલું હોય તો બીજું લઈ લે. અહીંયા નિરાજ છે એટલે જ ચેક કરીને. એટલે પરસો ઓલામાંથી એક ઓલું નીચેથી લઈ લેતો, વચ્ચેથી. ક્યાં એમ થોડુંક તો હશે. ક્યાં છે? હા એ વાંધો નહીં, એવું થોડુંક તો હોય, પછી હાવ ઓલું નહીં હોય. ચાલો બીજા ક્યાં જોઈએ છે? આવો મારા દોસ્તાર. કેમ છે તને? નવું લાગે છે કંઈ? હે
હાર્દિક ઓલા કાઢી દે ભાઈ ઉપરથી. ઓલા હા ઠીક તમારું જ છે. ઓલા મોટા છે હા એટલે જ એને કીધું હોય ને ત્યાં છે ને પણ આ બાજુ લાવી ને તો કંઈક પપ્પા ઓલા ક્યાં પ્લાસ્ટિકવાળા ઓલા કયા હમ એટલે જ કીધું આ લેવા જ તારે હમ હા તો એ લઈ લે. હા હે ભાઈ ફાટેલા કેમ એટલા બધા નીકળ્યા? એટલો જ પતંગમાં આ વખતે રસ ઓછો રાખ્યો. તો ખાલી દોરો જ વેચો પાવાનો વેચવાનો ઓછો. ઠીક ખાલી પાઈ ઓલે પીવડાવવાની વાત છે. આ કેટલી થઈ? એવા 2-3 કાઢી દે ને અલગ અલગ કલરમાં ડિઝાઇનમાં હાર્દિક. પછી ઓલા રોકેટ કાઢી દે, જો ઓલા ગ્રીન કલર ટાઈપના રોકેટ છે ને એ કાઢી દે. ત્યાં બતાવું છું, મોઢું મારું દેખાય. એમ એટલે જ તો મારી નજર જાય એ જ સરસ હોય મેડમ. ઉમથા થોડા તારે યાર લગ્ન કર્યા હોય. સહી બતાયા ને. પરસું અહીંયા જોવાનું છે, પછી તારે પ્લાસ્ટિકની જે લેવી હશે ને એ લઈ દઈશ બીજી. હો પેલા અહીંયા જોઈ લે. કર નાખે. આ કલર ગીમો, આ 4 ને આ 1 આ 5. ચાલો આ 5. બીજા ક્યાં ગીમાં? આ જો હા યલો લેવા છે પાછો. 3 બે લે એમાંથી. છે ને આ સરસ, જોવો તો. ક્યાં વાત કરો પછી કેમ કરવું પતંગ? તો પછી હાંજ પડી જાય. પેટર્ન નવી તમે બે જ કરો તો હું એ જૂની જ છે. આ વાળી જગા આજે પણ ઘરે જઈશું ત્યાં તો પૂરું થઈ જશે. ચાલો આ 3 પછી ઓલા 2 રાખ્યા છે ને મોટા. જુઓ આ પણ અમે લઈ લીધા છે બિગ સાઇઝ લાસ્ટ યરની જેવડા. આ તો અહીંયા ગયા વર્ષના જ છે હાર્દિક, ભલે ને કે આ વર્ષે મંગાવ્યા. આ યલો નો ગીમાં તો તૂટેલા છે એવું થયું ને એમાંથી. આયરા હજી ઘણા બધા અલગ અલગ છે મેડમ. આ પતંગે સરસ છે. કલર મેડમ કે સરસ છે પણ પાછા સરસ ચગવા પણ જોઈએ ને. વચ્ચે ફ્રેમ હોય ને તો ચગે નહીં તો ચગે નહીં પાછા. હા બેટા આ એક પૂરું થઈ જવા દે એટલે પછી એમાંથી લઈ લઈએ. હો આ 5 થઈ ગયા ને. આ કલર હજી એમ થોડું પૂરું થઈ જાય. વ્હાઈટ નાના છે નાનું કાંઈ નથી જોતું. આમાંથી એનું કોઈ જો આ ડી મૂકી એટલે આ બધું હવે મૂકવું હોય તો મૂકી દે. છોકરો મૂકી દે. જો આ પતંગ ખારી છે. એ આ લીધી છે કે કઈ છે આવડી? આ એની અલગ છે ને આ તો એ લાવો હાલો. 4 પીસ આવશે બરેલી 4 ઠીક એટલે હું આમાં 5-5 કરતો હતો અમુકમાં. આમાં 4 જ આવશે. હા તો આમાં 4 જ રહેવા દે. આજો આ એના કલર છે તમે જગુની કીધું. પરસો એમાં કલર ગોત બેટા. જય મેડમ એ અહીં મૂક દે. પહેલાં કાગળનું કામ પૂરું કરી નાખીએ પછી ઓલું કામ કરીએ. આ સરસ છે કા? વ્હાઈટમાં ડિઝાઇન હશે બેટા. કલર અલગ હોય બેટા. અંદર આમ જો આ કેમ આ બ્લેક બ્લેક છે? નીચેના ફૂમકા જો એ બ્લેક ની બદલે પર્પલ બધા બ્લેક જ છે ફૂમકા તો, અને નીચે પણ આ ડિઝાઇન અલગ અલગ છે. ગમે એ એકાદું લઈ લે ને. આ બસ એ એક લઈ લે. એ ક્રોસ છે એ રહેવા દે. પ્લાસ્ટિકના ક્યાં ગયા બીજા લેતા? ને આ ઓલા નથી ડિઝાઇન વાળા આ લેવાના છે. ડિઝાઇન સારી છે આ લઈ લેવાના આ 3 જ છે. આવા 2 લાય ઓલાને કહીએ. એ બે આવે ને? હા ચાલુ જ છે જોવાનું. હા ચાલુ જ છે. એ બેટા આમાંથી 2 પતંગ લેતા આમાં 3 જ છે. હથિયારો સાથે જ રાખવાના. પરસો ક્યાં આ લેવાના છે બડા વાલા?
હજી એક આવું લઈ લે ને બીજા કલરનું આ બીજા જો ને યાર ત્યાંથી લઈ લે એમાં ઓલો નીચે મરૂન કલર બી લાય હાવ નીચે મરૂન કલર જો 2 કલરના દઈ દે એમાંથી આ એક ઈ દઈ દે ને એક મરૂન દઈ દે લઈ લે પાછો ઓલું હજી એક દઈ દે નીચે લાલ જેવો છે હા ઈ લઈ લે તારા હાથમાં છે ઈ. હા હા એમાં અડધા તમે હાલીને ફાડી નાખતા હશો એવું લાગે છે મને આ લેવા સાહેબ યલો પછી આવી પૂંછડીવાળા એ કઈ પ્લાસ્ટિકના નથી લેવા આ તો લીધા પૂંછડીવાળા હશે જઈ રહ્યા અમે પૂંછડીવાળા લઈ લે એમાંથી ચલો પતંગ કા કામ હો ગયા હે ખતમ ભાઈ તમારી આઈડી શું છે મારી આઈડી છે ઉમંગ પટેલ ઓલું પ્લાસ્ટિકનું એક લઈ લેતો પાછો ઓલું લઈ લે બેટા એક ઓલા બ્લેક માંથી લઈ લે ઉપરથી હા હા એમાંથી એક આપી દે ખાલી એક જ પૂરું ને ચાય પાણી હાલે છે હે શું નામ છે તારું તૈયબ હે અય્યબ તૈયબ 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 નદીમ અલબક્ષ સાજી અરે વાહ ભાઈ વાહ તમે તો ટુકડી બનાવી હું તો ઉત્તરાયણમાં ધડબડાટી બોલાવવાના હશો ને હે કોને કોને આવડે છે આમાંથી પતંગ ચગાવતા ખોટી વાત પડે ખેંચતા કોને આવડે હા એમ બધાને હા આપણે સ્કૂલે કોઈ નથી જાતું ને પતંગ ચગાવે છે એવું કોણ છે આમાંથી કે સ્કૂલે નથી જતા જાય છે આને ચગાવે છે હા એમ અમે આપણને અંદાજ આવી જ જાય નિશામાં મેડમ કઈ થાકે હાલો હાલો હા મેડમ આ બાજુનું તે કઈ જોયું નહીં વ્હાઈટ સ્મોલ નહીં ચાલે નો જ ચાલે આવી એકાદી નથી લેવી પારસો આવી આ જો આવી ગ્રીન વાળી છે ઈ લઈ. એવી નહીં કાફી તો છે જ તે એ તો એમાંય વધશે કાફીમાંથી નહીં તો એસેસરીઝ જે જોવાની હોય જોઈ લેજે AK56 મેજિકા 12 તાર બીજું કાંઈ પારસો AK56 મેજિકા 12 હા તાર ચશ્મા લેવા છે શું છે આ ભગવાનને ભગવાનને આપણે બધા ઉત્તરાયણ કરી તેને કરવી પડે ને ભગવાનની ઉત્તરાયણ હોય જ આ કોઈ કરતું નહોતું અત્યાર સુધી હવે તમે બધા વેપાર કરવા માટેથી ભગવાનને હારે શરૂ કર્યું આ ઓલા શું કહેવાય નોન પેએબલ છે આને આપણે પૈસા નથી અરે એમ નથી હું આમ કહું છું એમ બધાને આપીએ આ મોટી છે ને મોટી એ પ્રિન્ટેડ આવશે અને આમાં નામ ને એવું બધું લખેલું આવશે બે અલગ અલગ છે. ત્રણ અલગ અલગ લીધી છે ત્રણ અમારા ભગવાન આમાં જે વાલાની ભગવાનની હા લેવાના છે કેમ એમાં શું વાંધો આ ચશ્મા મસ્ત છે મેડમ પહેર છે માથાની ટોપી હાલે પહેરતો એ ખાલી પહેરતો કરો મને એ ગમતી હતી મોટી થઈ હતી એ એવી પાછી એની હશે પાસે છે ઓલી એને ગમતી લાય મારો દોસ્તાર વાહ નદીમ ને જો મને નામ ભૂલવાની બહુ ઓલી છે હે બધા ઓલું એલઆઈસીના બહુ બધા મારે ઓલા છે પ્લાન એટલે હવે છે ને અમે ઘરે જમી શકીએ ને એટલું રહેવા દેજો વંડાત ને હવે તો અહીંયા આવી ગયા સાવરકુંડ અમે હવે ઘરે જમી શકીએ ને અમારી નોર્મલ લાઈફ જીવી શકીએ ને ઘર પાસે છે એટલા પૈસા વધવા દેજો ગુરુકુળની લાઈન છે ઈ કે એ હું સમજી ગયો તમારી વાત આખી દીક અમારે ઘરે જઈને રસોઈ બનાવવાની હોય હો. હા તો મજા ના છે ચાલ બધું વ્યવસ્થિત લખજે કેમ કે આ તો આપણે આમ મારે પ્રીમિયમ નથી કરતા ભાઈ એમને નીકળવાની એ મેં તને ચોખવટે પડી હતી પહેલાં કે મેં એમાં 5-5 કર્યા હતા એમ એટલે ભલે એ કાઢતો નહીં ટૂંકમાં 4 કરી નાખજે શું સાઈઝ આ બધી અલગ અલગ છે હા તો એ કરી નાખો એક સાઈઝ હોય આ સાઈઝ અલગ અલગ છે આમાં હું ઘટશે પતંગ તો નાખવા નથી ગણી લેજે ખાલી આમનું આ તો આમ લોચો થાય ને કાંઈ નહીં નાખી દે ને અને આ ઓલા ખાલી કરવાનો ભાવ જ રાખજે આ એ રિલે લઈ જવાની છે બે મારો ભાઈ સારું છું તે સંભાળ્યું હું તો ભૂલી જાત હાવ આ દેવાની છે હા એ લઈ જવાનું છે તું જોજે ભૂલવાડી નહીં જા આ ભૂલવાડી દે હો તું સારો છોકરો છો એટલે અમને ખ્યાલ રહે હા એ અહીંયા મૂકી દે પછી ઓલી હાવ નાની હતી એ અહીંયા મૂકી દે આ બધું લઈ જવાનું છે આ ભૂલવાડી દે પૈસા લખી નાખશે ને આ વસ્તુ નહીં દે
બહુ વ્યવસ્થિત લગી જાય નકર આવતી વખતે આવવાનું જ નથી કેમ કે આ વખતે હું એક જગ્યાએ જાણી આવ્યો હા હું ભાઈ લાંબુ હા આપણે ઊંધા શાક એટલે હું જાણવા ગયો નહોતો પણ હું હારે ગયો હતો ને એક ભાઈબંધની હારે ગયો હતો એટલે મને ખબર પડી ગઈ મેં કીધું આ હાર્દિક આપણી ભાઈ લે છે તો વધારે પણ મેં તો ફોન કર્યો છે ને એટલે આ વખતે મેં કીધું જઈ આવ્યો વધારે જ લખે છે છેલ્લે ડિસ્કાઉન્ટ આપશે 4 થઈ ગયા હવે શું લખે છે એટલું બધું જ લખ્યું ખાલી રીલ કેટલા થયા હા હા કાંઈ વાંધો નહીં ઘડીક ખમને ને હિસાબ તો કરી લા દે મારા ભાઈબંધ 2 મિનિટ ખાલી ખમી જાય ને હજી વાત છે હશે હવે અત્યારે તો હાથમાં રાખી લે પછી મમ્મી મૂકી દે હાલ ભાઈ પૂરું તમને ફોટો નાખી દીધા નો પ્રોબ્લેમ ચાલ ભાઈ બેન બાય બાય મળીએ હો પછી પાછા આપણે ઓકે ફાટી જાય ને થોડાક વધારે તો પાછા આપણે આવીએ ચાલો બાળકોને મજા આવી ગઈ બીજા બાળકોને મજા આવી ગઈ હવે કવર લીધું ને મેડમ પછી હમણાં મેં ગાડી બહાર નથી કાઢી તો એનો મતલબ એવો નથી કે ભૂલી ગયો હોય ઊભી રહો પાછળ કે ગાડી બહાર કાઢી લઈશ અહીંયા એટલું મોટું ગ્રાઉન્ડ છે વળી જશે બરાબર ને ચાલો મારે વ્લોગ છે ને ઓલવેઝ નાનો બનાવવો હોય પણ બનતો નાનો કોઈ દી નથી ને તકલીફના બહાર નથી મારે ચલો એક બુલેટ આમ દૂર વયું જાય એટલે આપણે ગાડી લઈ લઈએ બહાર અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ હવે દોરો પીવડાવવા જવાનો એ બાકી છે પણ એ હવે પછી ક્યારેક કેમ કે હજી કાલનું કંઈક નવું અપડેટ છે ને એવું બધું છે અને રાત પડી ગઈ છે એટલે અત્યારે આપણે વ્લોગ કરીએ પૂરો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર અને આ પતંગ લઈ આવજો જ્યાદા નહીં તો થોડાક લઈ આવજો નહીંતર અમારી અગાસી ઉપર આવી જજો બાય બાય